મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ ઊભો થાય તેવા ઉદ્દેશ્ય સાથે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ આજે ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જે રીતે છેલ્લા થોડાક સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। અસામાજિક ગુંડા તત્વો છે તે લોકોને રંજાડી રહ્યા છે, હિંચકારો હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે મહેસાણામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, મહેસાણાની જનતા છે તે સલામતી સુરક્ષા સાથે રહી શકે તે ઉદ્દેશ્ય સાથે ખુદ એસપી હિમાંશુ સોલંકીએ હવે મોરચો સંભાળ્યો છે ને તેઓ આજે મહેસાણાના મુખ્ય બજારોમાં રાઉન્ડ પણ નીકળ્યા હતા। લોકો સાથે તેમણે સંવાદ કર્યો અને તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે એસપી હિમાંશુ સોલંકીની સાથે ડીવાયએસપી સહિત પીઆઈ અને પોલીસનો મોટો કાફલો છે તે બજારમાંથી પસાર થયો અને આ ફૂટ પેટ્રોલિંગ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો લોકોને હેરાન પરેશાન કરતા હોય, લોકોને ખોટી રીતે કન્નડગત બનતા હોય તેમના માટે સીધો સંદેશો છે કે એસપી ખુદ હવે લોકો વચ્ચે જઈને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે નહીં ચલાવવામાં આવે તે પ્રકારનો સ્પષ્ટ મેસેજ છે તે એસપી હિમાંશુ સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે। જે રીતે જ્યારથી મહેસાણાના એસપી બન્યા છે હિમાંશુ સોલંકી, ત્યારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેમણે ખૂબ જ ઝીણવટપૂર્વક અને ભારપૂર્વક કામગીરી કરી છે અને તેમના વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે, અસામાજિક તત્વોમાં ડરનો માહોલ ઊભો થાય, લુખ્ખા તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી છે તે મહેસાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સાથે જ તેમણે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને આદેશ પણ કર્યા છે કે જે સામાન્ય રીતે રજૂઆત કરવા માટે કોઈ પણ ફરિયાદી આવે તો તેને સાંભળવા અને યોગ્ય પગલાં લઈને જે અસામાજિક તત્વો છે તેમના ડર પોલીસનો ઊભો થાય, ખાખી પણ લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે કામ કરું ને તેવા ઉદ્દેશ્ય સાથે એસપી ખુદ છે તે આજે રસ્તા ઉપર ઉતર્યા છે અને બજારોમાં તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવી, જેમાં અસામાજિક તત્વોમાં પણ આ માહોલ જોઈને ફફડાટ ફેલાયો હતો। ત્યારે જોવાનું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે, મહેસાણાના એસપી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ વિસ્તારમાં બની રહે તે માટે કઈ રીતના પગલાં છે તે લે છે। પરંતુ જે રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ મહેનતો કરીને, જહેમત કરીને જે દારૂ પકડવામાં આવી રહ્યા છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આ જે બાજ નજર રાખવામાં આવી રહી છે તેના કારણે મહેસાણામાં આગામી સમયમાં પણ અસામાજિક તત્વોને સીધો સ્પષ્ટ મેસેજ એસપીએ આપી દીધો છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।